રસ્તા પર વાહન ચાલકોમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો। આમોદ ભરૂચ રોડ પરથી પસાર થઈ રહેલા ટેન્કરમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી। જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સમગ્ર ટેન્કર આગની ઝપેટમાં આવી ગયું। ઘટનાની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી। સદનસીબે આગની ઘટનામાં ટેન્કરના ડ્રાઈવર અને ક્લીનર સમયસર બહાર નીકળી જતા તેમનો આબાદ બચાવ થયો હતો। જો કે આગ એટલી ભયાનક હતી કે ટેન્કર સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગયું હતું। દ્રશ્યોમાં પણ આપ જે રીતે જોઈ રહ્યા છો, ટેન્કરમાં આગ લાગી છે અને ત્યારબાદ જે ફાયરની ટીમ હતી તુરંત ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવી લીધો હતો। આસપાસથી જતા લોકોને પણ અટકાવી દેવામાં આવ્યા હતા જેથી તેઓના વાહન અથવા તેઓ પણ ખુદ આગની ઝપેટમાં ન આવે। ફાયરની ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચતા જે ફોર્મનો મારો છે તે કરવામાં આવ્યો હતો। બનાસકાંઠાના અમીરગઢના કપાસિયા ઘાટ પાસે બાઇક અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો। અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। અકસ્માતમાં બાઇક ચાલકના ચીથરા ઉડી ગયા। અમીરગઢ પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે। રાજસ્થાનના આસોત્રા પાસે સ્કોર્પિયો ગાડી પલટી ગઈ હતી। અકસ્માતમાં 3 લોકોના મૃત્યુ નિપજ્યા હતા। 3 લોકો ઘાયલ થયા છે। ધાનેરાના થાવરના 2 સગા ભાઈઓ સહિત 3 લોકોના મોત નિપજ્યા છે। ધાનેરાથી રામદેવરા દર્શને જઈ રહ્યા હતા ત્યારે નડ્યો હતો અકસ્માત। 3 ઘાયલોને બોલોતરા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। સુરતના બગુમારા ખાતે યુવતીનો શંકાસ્પદ મૃતદેહ મળ્યો છે। મહાદેવ વિલાના મકાનમાંથી યુવતીનો મળ્યો છે મૃતદેહ। યુવતી સાથે રહેતો શિવમ નામનો યુવક હાલ ફરાર છે। ઘટના અંગે સ્થાનિક સહિત એલસીબી પોલીસ સ્થળ પર પહોંચી છે। યુવતી સાથે અજુગતું થયા બાદ હત્યાની પ્રબળ આશંકા। હાલ પોલીસે યુવતીનો મૃતદેહ પીએમ અર્થે ખસેડ્યો। મોતનું સાચું કારણ પોસ્ટમોર્ટમ પછી જ ખબર પડશે। હાલ પલસાણા પોલીસે આ અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે સરકારી અધિકારીઓની રેકી કરતા અને ભૂમાફિયાઓને બાતમી પહોંચાડતા તત્વો પર કડક કાર્યવાહી કરી છે। પોલીસે મૂડી, સાયલા અને થાન તાલુકામાંથી અંદાજે 42 જેટલા બાતમીદારોને ઝડપી લીધા છે। આરોપીઓ અલગ અલગ વોટ્સએપ ગ્રુપ બનાવીને પોલીસ અને ખાણ ખનીજ વિભાગની રેડને માહિતી ભૂમાફિયાઓને આપતા હતા। તેઓ સરકારી કર્મચારીઓની ફરજમાં રૂકાવટ ઊભી કરીને ગેરકાયદેસર ખનનને પ્રોત્સાહન આપતા હતા। સુરેન્દ્રનગર એએસપી, લીંબડી અને ચોટીલા ડીવાયએસપી સહિતની ટીમ આ સંયુક્ત ઓપરેશન પાર પાડી ચૂકી છે। પોલીસે આગામી સમયમાં પણ ખનીજ માફિયાઓને મદદ કરનારાઓ સામે આવી જ કડક કાર્યવાહી ચાલુ રાખવાની ચેતવણી આપી છે। सायला और थानगढ़ पुलिस स्टेशन ने कंबाइन एक ऑपरेशन किया जिसमें वह सभी व्यक्ति है जो शंकास्पद है या फिर जो एक्टिवली ये रोल निभा रहे थे व्हाट्सएप ग्रुप्स के अंदर या फिर ऑडियो कॉल, वीडियो कॉल, जिसके भी द्वारा ये जो ये ऑपरेट करे थे नेटवर्क, जिसमें जो पब्लिक सर्वेंट है, सरकारी कर्मचारी है, उनकी लाइव लोकेशन शेयर करने का काम कर रहे थे, उन सभी व्यक्तियों को यहाँ पे लेकर आया गया है। अभी 42 लोगों को यहाँ पर बुलाया गया है और उन सबके खिलाफ कार्यवाही की जाएगी। ભાવનગરમાં કોર્ટના આદેશનો અનાદર કરવા બદલ પીઆઈ પીબી જાદવ સામે જજ રોષે ભરાયા। એટ્રોસિટીના કેસમાં વારંવાર સમન્સ આપવા છતાં તેઓ હાજર રહ્યા ન હતા। આથી કોર્ટે તેમની વિરુદ્ધ નોન બેલેબલ વોરંટ ઇસ્યુ કર્યું હતું। તેઓ કોર્ટમાં હાજર થતા જજે તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો હતો। આ આદેશથી ડીવાયએસપી સહિતના પોલીસ અધિકારીઓ દોડતા કોર્ટ પહોંચ્યા હતા। ભારે વિનંતીઓ અને કલાકો બાદ જજે પીઆઈને શરતી જામીન પર મુક્ત કર્યા હતા। અંતે જજે ભાવનગરના તમામ પોલીસ અધિકારીઓને કોર્ટના આદેશનું ચુસ્ત પાલન કરવા કડક સૂચના આપી હતી। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે। ગાંધીનગરના પેથાપુર પહોંચતા અમિત શાહ પેથાપુરમાં પાણીની ટાંકીનું લોકાર્પણ કર્યું। અમિત શાહના આગમનથી સ્થાનિકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો હતો। તો પાણીની ટાંકીનું લોકાર્પણ વખતે સ્પષ્ટ સંદેશ હતો કે જે સ્થાનિક જનતા કે જેઓને પાણીની તકલીફ હતી તેઓની તકલીફ હવે સંપૂર્ણપણે દૂર થશે। કેન્દ્રીય મંત્રી અમિત શાહે સ્પષ્ટ પણ કરી દીધું હતું કે જે પણ તેમના વિસ્તારના લોકો છે જેઓની હાલાકી અત્યાર સુધી થઈ રહી હતી તે તમામ હાલાકીઓ ટૂંક સમયની અંદર દૂર કરી દેવામાં આવશે। તો અમદાવાદમાં મિલિયન માઇન્ડ્સ ટેક સિટીનું ભવ્ય લોન્ચ કરવામાં આવ્યું। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સીએમ અને ડેપ્યુટી સીએમ હાજર રહ્યા। રાજ્યનું પ્રથમ આઈજીબીસી પ્લેટિનમ રેટેડ SEZ આઈટી પાર્ક તૈયાર થશે। આ પ્રોજેક્ટથી આશરે 70,000થી વધુ હાઈ સ્કિલ રોજગારી સર્જાશે। ગુજરાત આઈટી અને એઆઈ હબ બનશે। અમદાવાદ ગાંધીનગર કોરિડોરને ગ્લોબલ ટેકનોલોજી અને નોલેજ ઇકોનોમી સેન્ટર બનાવવાનું વિઝન છે। आज गुजरात के भविष्य के लिए एक बहुत बड़े विजन के साथ
देश के प्रधानमंत्री नरेंद्र मोदी जी ने जो स्वप्न देखा है, इसकी परिपूर्ति के दिशा में आज एक बहुत बड़े माइलस्टोन को हम अचीव करने जा रहे हैं। मोदी जी का विजन है टेक्नोलॉजी, इनोवेशन, ज्ञान, उद्यमिता और उच्च कौशल आधारित गुजरात में इंडस्ट्री भी आए और रोजगारी की निर्मिति भी हो। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ગુજરાતે મેન્યુફેક્ચરિંગ, પોર્ટ્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગ્રીન એનર્જી, ફાર્મા અને રોકાણ ક્ષેત્રે અભૂતપૂર્વ પ્રગતિ કરી છે. હવે વિકાસનો નવો અધ્યાય હાઈ સ્કિલ, એમ્પ્લોયમેન્ટ અને ટેકનોલોજી ડ્રીવન ઇકોનોમી પર આધારિત બનવા જઈ રહ્યો છે. મિલિયન માઇન્ડ ટેક પાર્ક આ દિશામાં એક મોટી પહેલ છે. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ગાંધીનગરના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત. અમિત શાહ ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા નવનિર્મિત એસટીપી પ્લાન્ટની મુલાકાતે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા વૃક્ષારોપણ. ગાંધીનગરમાં કોલવાડા તળાવ માટે 3 MLD ક્ષમતાવાળો એસટીપી પ્રોજેક્ટ. ગંદા પાણીને શુદ્ધ કરી તળાવ રિચાર્જ માટે થશે ઉપયોગ. સુરતમાં વસ્તી ગણતરી અભિયાનની શરૂઆત. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ વસ્તી ગણતરી માટે પોતાની માહિતી આપી. સમગ્ર પરિવારની ઓનલાઈન માહિતી આપી. વસ્તી ગણતરીમાં સાચી વિગતો આપવા આરોગ્ય મંત્રીએ લોકોને અપીલ કરી છે. અમદાવાદના પ્રહલાદનગરમાં ગુજરાત FMCG એસોસિએશનની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ, જેમાં રાજ્યના 33 જિલ્લાઓમાંથી 1000થી વધુ ડિસ્ટ્રીબ્યુટર્સ અને રિટેલર્સ હાજર રહ્યા હતા. વેપારીઓએ મોટી FMCG કંપનીઓ સામે મોરચો માંડતા આક્ષેપ કર્યો છે કે વધતા ખર્ચ સામે માત્ર 5% જેટલું ઓછું માર્જિન મળવાને કારણે નાના ડિસ્ટ્રીબ્યુટર્સ આર્થિક નુકસાન ભોગવી રહ્યા છે. આ મુશ્કેલીના નિવારણ માટે નેશનલ ટ્રેડર્સ વેલફેર બોર્ડના ચેરમેન સુનિલ સિંધીએ નાના વેપારીઓને ડિજિટલ માર્કેટમાં ટકી રહેવા માટે સરકારી ONDC પ્લેટફોર્મ અને DG મોડલ સાથે જોડવાની જાહેરાત કરી છે. જન વિશ્વાસ બિલના માધ્યમથી 1000 એવા અમારા કાનૂન હતા જેનેથી ઘણું હેરેસમેન્ટ વેપારીને થતું હતું, જેલ પણ થતી હતી ને પેનલ્ટી પણ લાગતી હતી. આ બધું નાબૂદ કરવાનો જે નિર્ણય ભારતની સરકાર કરી રહી છે એનાથી આખા વેપાર જગતમાં ખૂબ ખુશાલી છે. વેપાર ખૂબ આગળ વધી રહ્યો છે. ઓનલાઈન અને જનરલ ટ્રેડ જે દુકાનો છે એના પેકિંગમાં ફરક છે. ઓનલાઈનમાં જે પેકિંગ છે એના ભાવ અને જનરલ ટ્રેડના જે પેકિંગ છે એના ભાવમાં પર ગ્રામ રેટમાં ફરક છે. એટલે ગ્રાહકને શું છે કે 70% વસ્તુ જે કિરાણા દુકાને મળે છે એના કરતાં મોલમાં મોંઘી પડે અને ઓનલાઈનમાં બી મોંઘી જ પડે છે. બીજું શું છે કે સમસ્યા શું છે કે વેપારી અમે 100 રૂપિયાનો ધંધો કરતા હતા, એમાં 30 રૂપિયાનો ધંધો મોલ અને ઓનલાઈન લઈ ગયું છે. હવે ધારો કે બરોડા જેવું સિટી છે તો એમાં 50% ધંધો